વિદ્યાર્થી મિત્રો, હું વાંચા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 પાઠ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, જેમાં આપણે વાત કરેલી હતી કાર્બોહાઈડ્રેટ અને ચરબીની। તે જ ચર્ચાને આપણે આગળ વધારીએ અને કાર્બોહાઈડ્રેટના સ્ત્રોતો આપણે જોયા હતા અને કાર્બોહાઈડ્રેટ અને ચરબી શું કામ કરે છે તેની પણ આપણે વાત કરેલી હતી। આજે આપણે ચરબીના સ્ત્રોતો જોઈએ તો કે ચરબીના જે સ્ત્રોતો છે એ કયા છે? બે પ્રકારના છે, વનસ્પતિજન્ય છે અને પ્રાણીજન્ય છે। વનસ્પતિજન્ય સ્ત્રોત કયા છે? તો કે વનસ્પતિજન્ય સ્ત્રોત છે સૂર્યમુખીના બીજ, અખરોટ, મગફળી, સોયાબીન, તલ, કાજુ, બદામ વગેરે। જ્યારે પ્રાણીજન્ય સ્ત્રોત કયા છે? તો કે દહીં છે, માખણ છે, ચીઝ છે, બટર છે, આ બધા જ કેવા છે? તો કે પ્રાણીજન્ય સ્ત્રોત છે, એટલે કે પ્રાણીમાંથી આપણને પ્રાપ્ત થાય છે। કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણને વિવિધ પ્રવૃત્તિ કરવા માટે ઉર્જા પૂરી પાડે છે, તેથી તેમને કેવા કહેવાય છે? ઉર્જા વર્ધક ખોરાક કહેવાય છે। કાર્બોહાઈડ્રેટ અને ચરબી છે એ આપણને શું કરે છે? તો કે ઉર્જા પૂરી પાડે છે, આપણને ઉર્જા પૂરી પાડે છે, તેના માટે આપણે એને શું કહીએ છીએ? તો કે ઉર્જા વર્ધક ખોરાક છે એ કહીએ છીએ। આ પ્રશ્નો પણ આપણને પૂછાય કે કાર્બોહાઈડ્રેટ અને ચરબી છે એને કેવો ખોરાક કહેવાય છે? તો કે એનર્જી ગિવિંગ ફૂડ, એટલે કે ઉર્જા વર્ધક ખોરાક છે, આપણને શું કરે છે? ઉર્જા આપે છે। ત્યાં મુખ્ય સ્ત્રોત તરીકે કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતી હોય તેથી વધુ ખાદ્ય પદાર્થોને તમે ઓળખો। ત્યારબાદ આપણને આપેલું છે કે ધ્રુવીય રીત છે પોતાની ચામડી નીચે ઘણી ચરબી એકઠી કરે છે। આ ચરબી ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે, તે તેમને મહિનાઓ સુધી શીત નિંદ્રા દરમિયાન ખાધા વિના ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે। ધ્રુવીય રીંછ એટલે કે જે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય છે, ઠંડા વિસ્તારના રીંછ છે, તે પોતાની ચામડી નીચે શું કરે છે? ચરબી એકઠી કરીને રાખે છે અને જે ચરબી તેને મહિનાઓ સુધી શું કરે? તો કે ખાધા વિના ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે, એટલે કે ઉર્જા પ્રદાન કરે છે। ત્યારબાદ આપણે જોવું છે આહારનો અગત્યનો ત્રીજો ઘટક એટલે કે પ્રોટીન। પ્રોટીન શું છે તેની ચર્ચા કરીએ। પ્રોટીન પણ આપણા ખોરાકનો કેવો છે? મહત્વપૂર્ણ ઘટક છે। દૂધની બનાવટો, ખાસ કરીને દૂધની બનાવટો અને કઠોળ છે એ પ્રોટીનના કેવા છે? સારા સ્ત્રોતો છે। આપણા ઘરે જે પણ વસ્તુ છે દૂધમાંથી બનેલી છે તે, અને જે કઠોળ છે એ બધા જ તે પ્રોટીનના કેવા છે? ઉત્તમ સ્ત્રોતો છે। રમતવીરોને તેમના સ્નાયુઓ મજબૂત કરવા માટે વધુ માત્રામાં શેની જરૂર હોય છે? પ્રોટીનની જરૂર પડે છે। આ ઉપરાંત પ્રોટીનની જરૂર પડે છે। આ ઉપરાંત શું છે? તો કે વનસ્પતિજન્ય સ્ત્રોત પણ હોય છે। ઉત્તમ સ્ત્રોતો કયા છે? તો કે દાળ છે, કઠોળ છે, વટાણા છે, સૂકો મેવો છે। પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોત જેમ કે દૂધ છે, પનીર છે, ઈંડા છે, માછલી છે, માંસ છે એ વગેરે છે, જેની ચર્ચા આપણે હમણાં જ કરેલી। આમાં પણ કેવા હશે? બે સ્ત્રોતો હશે, પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય, જેમ ચરબીમાં હોય છે તેવી રીતે। તો તમને આપેલું છે કે પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોત કયા છે? દૂધ, પનીર, ઈંડા, માછલી, માંસ। એવી રીતે ઉત્તમ સ્ત્રોતો દાળ છે, કઠોળ છે, વટાણા છે, સૂકો મેવો છે, એ બધા કેવા છે? વનસ્પતિજન્ય સ્ત્રોત છે। પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે શું કરે છે? મદદ કરે છે। આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખશું કે પ્રોટીન છે શેના માટે મદદરૂપ થાય છે? તો કે વૃદ્ધિ અને સમારકામ માટે મદદ કરે છે, તેથી તેને કેવો કહેવાય છે? શરીર વર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે। પેલા આપણે શું કહેતા? ઉર્જા વર્ધક ખોરાક, ચરબી અને કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાકને। એવી રીતે પ્રોટીનને આપણે કયો કહીએ છીએ? શરીર વર્ધક ખોરાક, એટલે કે બોડી બિલ્ડિંગ ફૂડ। અને બીજી વસ્તુ છે કે એ શેના માટે ઉપયોગી છે? તો કે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે।
વૃદ્ધિ એટલે કે આપણે મોટા થાય એમાં આપણી ઊંચાઈ છે, આપણું વજન છે એ વધે છે. અને સમારકામ એટલે શું? તો કે આપણે ઘણી વખત પડી જઈએ કે કાંઈ પણ આપણને ઈજા થાય, આપણને કશુંક વાગે છે, ત્યારે તે ચામડી છે એ ઘણી વખત ઉખડીને બહાર નીકળી જતી હોય, તો એ જગ્યાએ શું થાય? ફરીથી નવી ચામડી છે એ રીડેવલપ થાય, ફરીથી ત્યાં નવી ચામડી છે એ આવે છે, જેને શું કહેવાય છે? સમારકામ કહેવાય છે. તો અહીંયા આપણી પ્રોટીનની વાત છે એ પૂરી થાય છે. પ્રોટીનમાં આપણે શું શીખ્યા? તો કે પ્રોટીનના સ્ત્રોતો કયા છે, પ્રોટીનનું કાર્ય શું છે? તો કે શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ માટેનું. અને એને કયો ખોરાક કહેવાય છે? શરીર વર્ધક ખોરાક કહેવાય છે. તેના સ્ત્રોતો કયા છે? જો નીચે તમને ચિત્ર પણ બતાવેલા છે, અને પહેલાં આપણે ઉપર ભણી જ ગયા કે કયા કયાના સ્ત્રોતો છે. તો આટલી વસ્તુ આપણે પ્રોટીન માટે ખાસ યાદ રાખશું. અને જો તમારે પ્રોટીન વિશેની ઘણી બીજી માહિતી પણ મેળવવી હોય તો મેં જૂના સિલેબસના વિડીયો જે મૂકેલા છે, જેમ કે આહારના ઘટકો. જૂના સિલેબસમાં ધોરણ 6માં એક ચેપ્ટર હતું આહારના ઘટકો. તેમાં મેં આ બધી જ વાત છે એ બોર્ડમાં લખી અને સમજાવેલી છે, તો તમે તે વિડીયો પણ જોઈ શકો છો જો તમારે આ જ ટોપિકની વધારે સમજૂતી વ્યવસ્થિત અને સરળ રીતે મેળવવી હોય તો. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ વૃદ્ધિ પામતા બાળકોના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તેમના આહારમાં શું હોવું જોઈએ? પ્રોટીનની યોગ્ય માત્રાનો સમાવેશ કરવો આવશ્યક છે. આમાંથી કયો ખોરાક તમારા દૈનિક આહારનો ભાગ છે? જો આપણે જે પેલા આહારના જે સ્ત્રોતો જોયા, પ્રોટીનના સ્ત્રોતો, એમાંથી આપણે અમુક સ્ત્રોતો છે એ ફરજિયાત લેવા પડે છે, કારણ કે તો જ આપણી વૃદ્ધિ અને વિકાસ છે વ્યવસ્થિત રીતે થશે. તમે ક્યાંય મશરૂમ જોયા છે? તેઓ મોટે ભાગે અંધારા અને ભેજવાળા સ્થળે ઉગે છે. આ મશરૂમ છે એ ચોમાસામાં તમને જોવા મળે છે, પણ બધા જ મશરૂમ છે એ ખાવા લાયક હોતા નથી. જે ખાદ્ય મશરૂમ હોય છે એ કેવા છે? પ્રોટીનના સારા સ્ત્રોત છે. આ વ્હાઈટ રંગના જે મશરૂમ હોય એ ખાદ્ય મશરૂમ હોય. બાકી તમે અત્યારે ચોમાસાની ઋતુમાં જોશો તો તમને આવા છત્રી આકાર જેવું દેખાશે, જેને શું કહેવાય છે? મશરૂમ કહેવાય છે. પરંતુ બધા મશરૂમ છે એ ખાવા લાયક હોતા નથી. આવા જે વ્હાઈટ રંગના હોય છે જેને આપણે ખાઈ શકીએ છીએ, અને એ પ્રોટીનના કેવા છે? ઉત્તમ સ્ત્રોત છે. તમને શું લાગે છે આપણને ફળો, શાકભાજી અને અન્ય વનસ્પતિ આધારિત ખોરાક આપણા દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? ચાલો આપણે નીચેના બે કિસ્સા દ્વારા ખોરાકના અન્ય ઘટકોના મહત્વને સમજીએ. જો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આપણને ફળો, શાકભાજી અને અન્ય વનસ્પતિ આધારિત ખોરાક આપણા દૈનિક આહારમાં સામેલ કરવાની શા માટે સલાહ આપવામાં આવે છે, તો આ પ્રશ્નનો જવાબ છે તમારે મને કમેન્ટમાં લખીને મોકલાવવાનો છે. અને ખોરાકના અન્ય ઘટકો વિશે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપો, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા લેક્ચરમાં, અને આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે, તમને જે પણ લાગે છે તેના આધારે. થેન્ક યુ સો મચ.